દાખલા નંબર 2, જેની રકમ છે રેખા એલ દોરો. એલના કોઈ પણ બિંદુ આગળ એલને લંબ રેખા દોરો. આ લંબ રેખા ઉપર કોઈ બિંદુ એક્સ લો જે એલ થી 4 સેન્ટીમીટર દૂર હોય અને એક્સ માંથી એલને સમાંતર એમ રેખા દોરો. તો અહીંયા એક રેખા દોરવાની છે, તેની ઉપર બીજી લંબ રેખા અને તેને સમાંતર એક 4 સેન્ટીમીટરની એક બીજી રેખા છે તે દોરવાની છે. તો અહીંયા પરિકરનો ઉપયોગ અને માપપટ્ટીનો ઉપયોગ કરવાનો છે. સૌપ્રથમ રચનાના મુદ્દા જોઈએ. તેમાં પ્રથમ મુદ્દો છે કે રેખા એલ દોરો, તેના ઉપર કોઈ એક બિંદુ વાય લો. તો અહીંયા અનુકૂળ માપની રેખા એલ દોરેલી છે, તેના પર અનુકૂળ માપે વાય બિંદુ લીધેલું છે. બીજો મુદ્દો, રેખા એલ પરના બિંદુ વાય આગળ 90 અંશના માપનો ખૂણો બને તે રીતે લંબ રચો. તો વાય બિંદુ પાસે 90 અંશનો ખૂણો રચવો છે, તો અનુકૂળ માપની ત્રિજ્યા લઈ પરિકરનું કેન્દ્ર વાય પર રાખીને એક ચાપ દોરેલું છે. આ ચાપ છે તે 30ના માપનું છે. હવે આ ચાપ એલ રેખાને જ્યાં છેદે છે ત્યાં પરિકરનું કેન્દ્ર રાખીને એ જ માપની ત્રિજ્યા વડે એક બીજું ચાપ દોરો જે 90ના માપનું છે. ત્યારબાદ એ છે 60ના માપનું છે. ત્યારબાદ એ જ માપની ત્રિજ્યા રાખીને એક બીજું ચાપ દોરીએ જે 120ના માપનું છે. તો હવે પહેલું ચાપ 30નું, ત્યારબાદ 60નું, ત્યારબાદ 120નું. તો આપણે 90 અંશનો ખૂણો બનાવવો છે, તો જે 60 અને 120ની વચ્ચે આવે છે, તો આ જે બંને ચાપ છે એને વારાફરતી કેન્દ્ર રાખીને એક ઉપરની બાજુએ ચાપ દોરેલું છે. આ ચાપનું માપ છે તે 90 અંશનો હશે. તો તેને સમાંતર એક બાજુમાં બીજી એક રેખા જે ત્રુટક રેખા વડે દર્શાવેલી છે કે આ લંબ રેખા ઉપર કોઈ એક બિંદુ x એવું લો કે જેથી yx બરાબર 4 સેન્ટીમીટર થાય. આપણે સ્કેલમાં એટલે કે માપપટ્ટીમાં 4 સેન્ટીમીટરનું માપ લઈને ત્રુટક રેખા દોરેલી છે અને આ વચ્ચેથી જે લંબ રેખા પસાર થાય છે તે 4 સેન્ટીમીટર સુધી લઈ જવાની છે અને જ્યાં 4 સેન્ટીમીટર પૂરું થાય ત્યાં x નામ આપવાનું છે. તો જે xy બરાબર 4 સેન્ટીમીટર માપ થશે. ત્યારબાદ x બિંદુએ xy રેખાખંડ પર આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબ રચો. હવે શું કરવાનું છે? x બિંદુ પાસે xy નો લંબ રચવાનો છે. એટલે ફરીથી આ જ રીતે 90 અંશનો ખૂણો બનાવવાનો. તો કઈ રીતે કરીશું કે પરિકરમાં અનુકૂળ માપની ત્રિજ્યા લઈ પરિકરનું કેન્દ્ર x બિંદુ પર રાખીને એક ચાપ દોરીએ. આ ચાપ છે તે 30ના માપનું છે. ત્યારબાદ x પર જ્યાં છેદે છે ત્યાં ફરીથી પહેલા ચાપને માપ લઈને ત્યારથી બીજું ચાપ. આ જે પહેલું ચાપ છે તે 60નું છે, બીજું ચાપ છે તે 120નું છે. આ બંને ચાપને વારાફરતી કેન્દ્ર લઈ અને આ બાજુની બાજુએ એક ચાપ દોરેલું છે જે 90 અંશના માપનું છે. 90 અંશનું માપ એટલે કે તે લંબ રેખાનું માપ છે. તો હવે આમાંથી એક જોડતી એક રેખા એમ રચેલી છે. તો અહીંયા લખેલું છે કે આમ એમ એ માગ્યા મુજબની રેખા છે જે એલ સમાંતર એમ છે. અહીંયા જે એમ રેખા દોરેલી છે એ તે નીચેની રેખા એલ છે તેને સમાંતર છે અને જે રકમમાં માગ્યા મુજબની રેખા છે.